વડોદરા પ્રતાપનગરના ફેમ વિહાર સિનેમાર્કમાં બાળકી સાથે છેડતીના આક્ષેપ તપાસ શરૂ. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ફેમ વિહાર સિનેમાર્કમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી એક બાળકી સાથે છેડતી થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર ઘટનામાં સંડોવાયેલા કેટલાક યુવકો સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ઘટના બાદ સિનેમા પરિસરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મામલાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે. જેમાં અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી. ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી. એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા. એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે. અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય. અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે. એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને. જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને. અમારા જાણકારી આવી કે ફેમ વિહારમાં એક બાળક છોકરી હતી 14 વર્ષની, એના પરિવાર સાથે પિક્ચર જોવા ગઈ હતી. ત્યાં કેટલાક વિધર્મી યુવાનોએ છેડતી કરી. આ મુદ્દો કોઈ ધર્મ અધર્મ નથી. આ મુદ્દો એક બાળકીનો છે કે બાળકી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મની હોય એની છેડછાડ ચલાવી લેવામાં નહીં આવે. અમારી સાથે ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની, અંકિતાબેન સોની ઉપસ્થિત છે. અમારા ત્રણેયની એક જ માંગ છે કે ધર્મ જાતિ છોડીને ધર્મ જાતિ ઉપર કોઈ પણ છોકરી હોય એ છોકરીને ન્યાય મળવો જોઈએ. એના કારણે પીએને રજૂઆત કરી કે જે પણ છોકરાની વહેલી તકે પકડે, એના પર કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને એક સબક શીખવાડે કે કારણે કોઈ પણ દીકરીની છેડછાડી કરે નહીં. જાણકારી અનુસાર 4 બાળકો હતા. એની ઉંમર 18 વર્ષની છે, કોઈની ઉંમર 18 છે, કોઈની 20 છે. 2 પકડાયા છે, 2 ભાગી ગયા છે, પરંતુ પોલીસ એની કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે લોકોને પકડી રહી છે. અને અમારી એક જ માંગ છે કે એ લોકોને મેથી પાક ચખાડે અને કાલની બીજો કોઈ પણ યુવાનો કોઈ છોકરીઓ સાથે છેડતી ના કરે અને કાલની બીજો કોઈ બાબત ના બને ગંભીર, એનું ધ્યાન રાખે.